બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું. તઈ લગી મહેનત કરીશ. આજે મને લોકોએ વોટ આપ્યો છે અને લોકોના પ્રશ્નો હોય એ ઉકેલવાની ધારાસભ્યની જવાબદારી. મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા મારી જોડે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જો આપણા વિસ્તારની અંદર કોઈ બહારનો વ્યક્તિ લડવા આવે તો આપણે એની સામે લડી લેવાનું છે. મહેનત આપણે કરીએ અને આપણા વિસ્તારમાં કોઈ બીજો ચૂંટણી લડવા આવે આ આપણે ક્યારેય ચલાવી લેવાનું નથી. આ નિવેદન વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું છે. યોગેશ પટેલે માંજલપુર વિસ્તારની અંદર કાર્યકર્તાઓને સાથે ચર્ચા કરી રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની અંદર એ વોર્ડ નંબર 18નું એ મધ્યસ્થ કાર્યાલયનું કદાચ ઓપનિંગ હતું અને એ જ દરમિયાન નિવેદન આપ્યું હતું કે જેના કારણે ચર્ચાનો વિષય બની રહ્યો છે કે કેમ ધારાસભ્યએ ભાજપના કાર્યકર્તાઓની સામે જ નિવેદન આપ્યું. વિગતે વાત કરીએ અહેવાલમાં. વડોદરા ભાજપના નેતાઓ એ આખા બોલા નેતાઓ છે. આપણે એવું થતું હશે કે આખા બોલા નેતાઓ એટલે શું, તો વડોદરા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિએ ગમે ત્યારે ગમે તેની સામે બોલવા માટે તૈયાર છે. ભૂતકાળની અંદર રાજ્યના મુખ્યમંત્રી સુધી તેઓએ પત્ર પણ લખ્યા કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. અને હવે વડોદરાના વધુ એક ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓએ જાહેરની અંદર ખુલીને કહ્યું છે અને પોતાના કાર્યકર્તાઓની સામે કહ્યું છે કે જો આપણા વિસ્તારની અંદર કોઈ બહારનો વ્યક્તિ ચૂંટણી લડવા આવે તો આપણે એની સામે લડી લેવાનું છે. વર્ષોથી આપણે આ વિસ્તારની અંદર મહેનત કરતા હતા, વર્ષોથી આપણે આ વિસ્તારને સંગઠિત કર્યું છે, વર્ષોથી આપણે આપણા વિસ્તારના લોકોની વાતો સાંભળતા હતા. અંતે જ્યારે આપણે લડવાનો સમય આવે ત્યારે બીજો કોઈ લડી ન જાય એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. ચૂંટણીની અંદર આપણા જ વિસ્તારની અંદરથી જો કોઈને ટિકિટ આપવામાં આવે તો મારી સાથે કોઈએ ઝઘડો કરવાનો નથી. આ વાત પણ ધારાસભ્યએ કરી. જો બહારનો કોઈ વ્યક્તિ આવે તો આપણે એની સામે લડી લેવાનું છે. કેમ ધારાસભ્ય યોગેશ પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું એ પણ જાહેરમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાંભળો પહેલા એ નિવેદન. તઈ લગી મહેનત કરીશ. આજે મને લોકોએ વોટ આપ્યો છે, લોકો થકી હું છું અને લોકોના પ્રશ્નો હોય એ ઉકેલવાની ધારાસભ્યની જવાબદારી. એને પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હશે એને જીતાડો. બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા મારી જોડે. પાર્ટી નક્કી કરવાની. એવા 3 જણ આવેલા, મેં એના બાયોડેટા બી ના લીધો. ભાઈ તારા વિસ્તારમાં લડતા એવું છે, અમારા બહુ કાર્યકર્તાઓ છે. બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું. તો વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરની અંદર કહ્યું કે બહારનો કોઈ આવે તો લડી લેવાનું છે અને જો કોઈ પક્ષની અંદરથી કોઈ વ્યક્તિને ટિકિટ ન આપવામાં આવે તો મારી સાથે અબોલા નથી કરવાના. પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે કોને ટિકિટ આપવાની છે અને ધારાસભ્ય તરીકે જે કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપશે એને જીતાડવા માટેની હું પૂરેપૂરી મહેનત કરીશ. આ પ્રકારની વાત યોગેશ પટેલે કરી છે. ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદન બાદ વડોદરાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે કેમ વડોદરાની અંદર ધારાસભ્ય આ પ્રકારનું નિવેદન આપ્યું. શું વડોદરાની અંદર એ પ્રકારની કોઈ તૈયારીઓ ચાલી રહી છે ભાજપમાં કે અન્ય વોર્ડના વ્યક્તિને બીજા વોર્ડની અંદર ચૂંટણી લડવા મોકલવા?
કે પછી છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા હોય અથવા તો ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ ન હોય તેમ છતાંય ભાજપ તેમને ટિકિટ આપવા ઈચ્છતું હોય, આવી કોઈ વાત છે? કે ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદનને લઈને ચર્ચાની વાત એટલા માટે અત્યારે થઈ રહી છે કે યોગેશ પટેલે જાહેરમાં કાર્યકર્તાઓ હતા અને કાર્યકર્તાઓની હાજરીમાં નિવેદન આપ્યું છે કે બહારનો કોઈ વ્યક્તિ લડવા આવે તો આપણે લડી લેવાનું છે. અને આ જ નિવેદનની ચર્ચા એ છે કે ગાંધીનગરની ગલીઓમાં પહોંચ્યું છે કે ધારાસભ્ય એ કોની સામે લડવાની તૈયારી કરી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.